ઓથેન્ટિક ગુજરાતી હાંડવો, જેનો ટેસ્ટ પણ અલગ હોય અને ફિલિંગ પણ. ક્રિસ્પી આઉટસાઇડ અને સોફ્ટ ઇનસાઇડ. દાળ ચોખા પલાળવાની અને આથો લાવવાની પ્રોસેસ સાથે એકદમ પરફેક્ટ રેસીપી અહીંયા શેર કરી છે, તમે સેવ કરી લેજો. સૌથી પહેલાં ચોખા, ચણાની દાળ, અડદની દાળ, તુવરની દાળ લઈને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈને 5 થી 6 કલાક માટે અથવા તો ઓવરનાઇટ પલાળી રાખવાના છે. પાણી કાઢીને દાળ ચોખાને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. થોડું દહીં સાથે એડ કરવાનું છે. જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને અધકચરું ક્રશ કરી લેવાનું છે. એક મોટા વાસણમાં એડ કરી દેવાનું છે અને એક જ ડિરેક્શનમાં 1 મિનિટ માટે ફેંટી લેવાનું છે. બહાર તડકામાં કે પછી ગરમ જગ્યાએ 6 થી 7 કલાક માટે આથા માટે મૂકી દો. આથો આવ્યા પછી અંદર એડ કરો સોજી, સમારેલી કોથમીર, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, છીણેલી દૂધી, લાલ મરચું, ધાણા જીરું પાવડર, અચાર મસાલો કે પછી અથાણાનો રસો, ગોળ કે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું. બધું સારી રીતે મિક્સ કરી લો. લાસ્ટમાં એડ કરો બેકિંગ સોડા અને તેલ. એકદમ સારી રીતે મિક્સ કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરો. રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે ત્યાર પછી મીઠા લીમડાના પાન અને તલ એડ કરવાના છે. 2 થી 3 ચમચા જેટલું ખીરું પાથરવાનું છે. ઉપરથી ફરીથી થોડા તલ સ્પ્રિંકલ કરવાના છે. કવર કરીને લો ફ્લેમ ઉપર કૂક કરો. પલટાવીને બીજી સાઈડથી પણ એકદમ સરસ રીતે કૂક કરી લો. ક્રિસ્પી ગોલ્ડન ટ્રેડિશનલ હાંડવો રેડી છે.